या देवी सर्वभूतेषु मां तु जड़रूपेण संस्थिता नमस्तस्यै नमः। આ જળદેવીની ગાથા ગાવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો છે. નવસારી નગરીને અડીને આવેલા વેરાવળ ગામની અંદર, કે જે હાલ નવસારી શહેરનો જ એક ભાગ બની ચૂક્યો છે, ત્યાં બસ્તા સ્ટ્રીટ, જી હા, બસ્તા સ્ટ્રીટમાં મા જળદેવી બિરાજમાન થયેલ છે. આમ તો આ મંદિર 70થી 80 વર્ષ જૂનું હોવાની ગાથાઓ ગવાય છે, પણ એનો જીર્ણોદ્ધાર ઈસવીસન 2011ની અંદર કરવામાં આવ્યો છે. જ્યારે પણ પૂર્ણા નદીના નીર વધી જાય છે, ત્યારે આ જળદેવીમાં
જળદેવી માતાનું મંદિર, જી હા, જળદેવી માતાનું મંદિર કે જળના અધિષ્ઠાતૃ દેવી એ જળદેવી માતા. જય જળદેવી માં. જય જળદેમાં, જય માતાજી. માં સૌનું કલ્યાણ કરે. મારા વેરાવળ ધામના માં જળદેવી સત્ય છે. હું જ્યારથી નાની હતી ત્યારથી હું મંદિર આવું છું. હું માની સેવા કરું છું, માની આરતી કરું છું. માં જળદેવી સત્ય છે મારા વેરાવળ ધામના. મારા ડેડી, જે મારા પિતાજી, જેમને માએ સ્વપ્નમાં એમ કહ્યું કે આ મંદિરનું તું નિર્માણ કર, તો મારા પિતાજીએ બધા મોહલ્લાવાસીઓને વાતચીત કરી કે આ મંદિર આપણે બનાવવાનું છે. તો 2011માં મારા પિતાજીએ આ કામ શરૂ કર્યું મોહલ્લાના વાસીઓ સાથે, જેમાં ઘણા બધા વિઘ્નો આવ્યા, પણ માએ એ કાર્ય રોક્યું નથી અને એ પૂરું થયું. અને આજે માની કૃપાથી બધું જ મંગળ થઈ રહ્યું છે. માના બુધવાર હોય અને એ બુધવારે અમે નાના બાળોને કે જે પણ આરતીમાં આવે 7:30 વાગે, માના બુધવારે અમે દરરોજ કોઈ પણ પ્રસાદી આપીએ અને બધા ભેગા થાય અને અમે સાથે રમત પણ રમાડીએ છીએ. જય જળદેવીમાં. વર્ષો પહેલાં જૂનું પુરાણું મંદિર હતું તે દીપકભાઈને સપનામાં આવ્યું હતું. તેના સહયોગ થકી સુરેશભાઈ અને જસમતભાઈને વાત કરીને નવા મંદિરની નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ. એમાંથી પછી ગામ લોકોના સહયોગથી, ફોરેનરના સહયોગથી 2011માં નવું મંદિરની નિર્માણ કરવામાં આવ્યું. ને સાલગીરી અમે ફેબ્રુઆરીની 24 અને 25 તારીખે ઉજવીએ છીએ. એમ તો અમારી 25 તારીખ આવે છે, પણ અમે 2 દિવસનું જમણ રાખીએ છીએ. ને દેશ વિદેશથી ભક્તો પણ આવે છે અને સાલગીરીમાં ભાગ લે છે. અને ટ્રસ્ટ તરફથી બધાને સહયોગ કરવામાં આવે છે અને ગામ લોકોને પણ સારો એવો સહકાર અમને મળ્યો છે. અને જળદેવીમાં અહીંયા સાક્ષાત બિરાજમાન છે. એના ઘણા દ્રષ્ટાંતો છે કે જે લોકોને પાણી નીકળતું નથી, બોર્ડમાં પાણી નીકળતું નથી, તે લોકો માની બાધા લઈને જાય છે અને પછી પાણી નીકળે છે અને બાધા પણ ચડાવી જાય છે. એવી રીતના વલસાડ, અમદાવાદ, મુંબઈથી પણ લોકો આવે છે અને માના દર્શન કરે છે. અને પાછળ જે તમને કૂવો દેખાય છે તે સાક્ષાત માનો જ કૂવો છે ને એનું સીધું જોડાણ પાતાળમાં છે અને પૂર્ણા નદીમાં એનું જોડાણ છે કે નદીમાં જ્યારે પાણી વધે છે ત્યારે કૂવો પર ઉપર પાણી આવી જાય છે. અને જળદેવીના સહયોગથી આજ સુધી આ સેવા જમવાની ને બધી ચાલુ છે. આ મંદિર અમારું જળદેવી માતાનું વર્ષોથી અહીંયા બનાવવામાં આવ્યું છે. પહેલાં નાના પાયા પર હતું, હવે થોડુંક વિશાળ બનાવી દીધું છે લોકોના સહકારથી. અને આસ્થાને લઈને અહીંયા દાન દક્ષિણા કરતા જાય છે. અને અમે અહીંયા સેવામાં કાયમને માટે આવતા હોઈએ. મારે પણ અહીંયા ઘણા વર્ષોથી મંદિરમાં આવવાનું રહે જ છે. અને હું પણ પૂરેપૂરી આસ્થાથી સેવામાં જોડાયેલો રહું છું. દરેક કાર્યક્રમો થાય છે, વર્ષ દરમિયાન ઉત્સવો થાય છે અને એ ઉત્સવો સારી રીતે ઉજવવામાં આવે છે. અને અહીંયા આગળથી બધા માણસો પોતાના માનતા પ્રમાણે તેમજ
પોતાની આશીર્વાદ લઈને માતાજીને જાય છે.